ના વ્યૂ આવ્યો છે, એક નંબર વ્યૂ આવ્યો છે. સમજો હાલતી આવ્યો છે કાધું ના ફૂઈ ફેમિલી કેમ છો બધા મજામાં હશે ને? ન મજામાં હોય તો આપણા વિડીયો જોઈ લો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈ. ત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે નહીં? રેડી થઈ ગયા છે ને આજ તો છે ને બે ભેગી થયું છે ઘણા દિવસો પછી. કૃષ્ણા છે ને ક્યાં મામા ઘરે આવી ગઈ હતી ને આ સ્ટેટ મળી છે ને. હા, આપણે થોડું હાલતા હતા બોલવી. અને તમને બધાને એમ થતું છે કે હાલીને ક્યાં જવી છે આપણે ચોટીલા ગામમાં જાવી છીએ, દેડી જાવી છીએ. અમે બધા ધુનાફેન માનતા છે ને અમારા મીતાભાઈ ને તે દેડી છે ને હાલીને જાવી છીએ. ધુનાફેન છે ને હથવારો કરાવવા આવ્યા છીએ નહીં, એટલે કઈ ચોટીલા હાલીને રાજકોટ થી આવ્યા છીએ. એટલે ઓલું રાજકોટ ની નાના રાજકોટ અમારા ગામ પાસે જાવેલું બહુ આઘું નથી. અને આમ જો ઓલા બધા આગળ હાલા જાય છે. અને હું તમને બધાને કહી દઉં જય માતાજી ને જય જાનભાઈ માતા. હા, અને જો કે કૃષ્ણ મામા ઘેર ભેગી હતી એટલે અમને મજા નથી આવતી, હુવા નથી આવતી. એટલે આજ તો કે હુવા આવશે એટલે અમને તો બહુ મજા આવશે. ક્યાંથી હુવા નથી આવતી. હા, પણ હુવાય નથી આવતી અને આમ ઘરે બેહવાય નથી આવતી. નકર તો દરરોજ રોંઢે ઈન તો આવે જ તેમ. હા હા, મેં ઘરે પાછી એને ફોન કરે કે તમે કેદી આવવાના છો એમ. હું તો ફોન કરતી હતી, એ તમને સાંભળતી નથી. પણ મામા ઘરે જઈને મને જ કોઈ સાંભળતું જ નતું. હાજી તમે એટલી મજત કરતા હતા ને પણ તો આપણે આ કરતા ના મામાને ઘર બહુ મજા આવે. હા, બધા હાલો મના છે ને. હા, અને એના હારે બધા હારે છે ને થઈ જાય એમ. હા, તો બધા હું કહે છે થોડુંક એને હું જાણવા શીખવા મળે છે. થોડું એને કેવી કે થોડું બોલો તમે. અને આપણે એવું લાગે ને તો અહીંયા છે ને આખો બ્લોગ જ બનાવવાનો છે આખો નહીં. હા, બનશે તો ક્યાં સુધી તો બનાવશું. જો નાનું બને તો એડજસ્ટ થોડુંક કરી લેજો. હા, અને હવે સર સાદું તો કન્ટિન્યુ બ્લોગ અમે થાય બન્યા રહેજો. હાલતી આવ્યો છે કાધું ના ફૂઈ ધોળી ને બધા કાધોળી એમ નહીં કે ના ધોળી ને તો કેમ ઉસી મડી ને લગીનમાં કેમ જાન હોય ને. હા, પાછી વાયા રહી ગયા. અને છે ને આગળ આપણે બ્રેઝુડી પડી છે. બ્રેઝુડી કઈ છે ને ઈઝી કોમેન્ટમાં કહી દેજો, તમને બધાને ખબર હોય ને. તો આપણે ક્યાં અમારી પેલી ચેનલ હતી ને એમાં અમે છે ને બ્રેઝુડીનો બ્લોગ મૂક્યો. હા, તમને જોઈએ છે તો તમને બધાને ખબર હશે. હા, એ ચેનલમાં કોણ જોડાય તો જરી કોમેન્ટમાં કહી દીજો. હા, બોલે કરે કીધું કાપી દેને બ્લોગમાં આવી જાય કે તું હવારમાં જોઈ લે. તો ના ભૂઈ કાઈ કહેશો કે નહીં? કાઈ કહેશું નહીં. જો હાલો બધા હાલી. અને જય માતાજી ને જય જાનભાઈ માં. જય માતાજી જય જાનભાઈ માં. જાનભાઈ જાય છે ને. મમ્મી તમે અને કૃષ્ણા હીરેકાજી તો છે ને બાનગીરે જઈને અમને ભૂલી ગયા. હાવ સોટી ગયો ને. પણ મિતાને કેટલી યાદ આવી છે ગોઈ ઢોળીને ગળે આમ લાગી ગયો, યાદ ઉભરાઈ ગયો એટલું. અને અને અમારી બ્રેઝોડી જો આવી ગઈ છે. બ્રેઝોડી છે અમારી. અને રોનકા તું કઈ કહેશ કે નહીં? પપ્પા તમે ફેર કામ છો હાલતા જઈને કરશે ને બહાર જઈશું ને નહીં. હાવ અને જો હાવ પાથરાનું બધું શીંગ ખોળું કેવું થઈ ગયું છે બધું નહીં. હા, પાથરા હાવ બધાના કાળા મસ્ત થઈ ગયા છે. હા, અને જો વરસાદનું છે ને બધાને બહુ નુકસાન થયું છે, ખાસ કે સિંગમાં. હા, સિંગ ને કપામાં જો કે બધાને પાથરા એમને પડ્યા છે અને બિચારાને હાવ બધું ઓલું થઈ ગયું છે. હા, તો કન્ટિન્યુ લોકોમાં બધા બનિયારી મિત્રો અત્યારે જો સોટી લાઈનની વાતો હાલી રહી છે. હોય કયો શું હાથમાં લેવા પડ્યા. હા, નામ જો ઉશિયાળી ના પહેરીને આવ્યા. હા, અને ઉશિયાળી ના પાસે પહેરીને આવ્યા. બોલો અને અમારા રોનકભાઈ જો સૈનડો લઈને હાલા આવે છે. રોનકભાઈ લઈને આવે છે. પડખા આવે ત્યારે હરખો બતાવે છે. હજી તો આઘો દાઘો છે. અમાર મીતા નથી આવડતું, રોનકા ના આવડે છે. આવડે ભાઈ કામી ના આવડે છે ને. મીતા તું શીખી જાય છે. મીતા હાથે કાક છે. અને અમારો રોનકભાઈ જો આવી ગયા છે સિનિયડો લઈ નો બાકી. વાહ ભાઈ વાહ. સંપલ નાખો આટું તો બધા ગાંડા થાય છે. બોલો
અને આમ એક જોયું તો ચોટીલા જઈશું ને એક જોયું તો જુનાગઢ ચડતો હોય ને એવું લાગે છે. ધુમ્મસ લાગે છે બધું. એવું લાગે છે કેદારનાથ જઈશ. અમારે જો આવી આટલા ક્ષણ તો હસી મજાકની વાતો હાલે છે ને કેટલા ચોટીલા જઈને ત્યારે બહુ મજા આવે નહીં. હા જો કે એ ચેનલ દુઃખથી કહેવાય છે કે ચેનલ વહી ગઈ નકર તો તમને છે ને બ્લોગ જોઈને એટલી મજા આવે ને હાસી. હા ત્યારે અમે ચોટીલા હાલી ગયા ને એ બ્લોગ એમાં ઉતાર્યા હતા નહીં. હા અને એ બ્લોગ હાલી ગયા હતા બધા કેટલા પણ કેટલી મિસ્ટેક થાય છે નહીં હાલ્યા હતા એટલા બધા બ્લોગ મસ્ત મસ્ત. આ દુખવા માંડે છે હવે. આ દુખ હમણાં છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો થોડા ઘણા રસ્તે પહોંચી ગયા છે અને વ્યૂ આવ્યો છે એક નંબર વ્યૂ આવ્યો છે સમજો તળાવનો કા. હા તેમને થોડો ઘણો બ્લોગ ઉતારી લે એવી સમજો ફોટો પાડવો છે પણ કોઈ છે ને ક્યાં નવરા નથી એટલા બધા. આમાં નવરા તો પૂછશું ને ટાણે પછી. હા એટલે પછી કીધું ફોટા નથી પાડવા હાલવા માંડ્યું તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્ર કેવો વરસાદ આવે છે તે મેં બધા ચલાકો વાટી રહ્યા છે તમે જોઈ શકો છો. અને આ બધા જો વાકાજી કે અમે તો ફૂલ વાકાજી કે અને જો આ બધા આગળ એલા જસ કા કિશના. હા ફૂલ વાકાજી કી બોલી ગઈ છે આજ તો. અને જો વરસાદ વધારે આવે છે તે ફોન પર લીધા ને એટલે આપણે ચલાકો વાટી રહ્યા છે તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહ્યો. મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના આવડા છે ને માં ચેનલના ધામે પૂજ્યા સેવી આમ જો પલળતા પગી ગયા પણ છે ને જાનભાઈ માના ધામમાં તો પગી ગયા છે આમ જો. અને સાથે વરસાદે અમે આવ્યા છીએ ને તમે બધા આગળનો વિડીયો જોઈ દેજો અમે સલાકા ઓઢીને આવતા હતા આમ જો આખા પલળી ગયા છે તો. અને જાનભાઈ માની અરજી થઈ છે જો શરૂ વરસાદે છે ને પગી ગયા છીએ અમે જાનભાઈ માના મંદિરે કા. હા બધા અંદર દર્શન કરવા વ્યાઈ જશે ને અમારે પણ હવે જવું છે તમે છે ને ખાલી બોચ્યું જ નહીં એમના તમે છે ને વિડીયો જોઈ લઈશ જમણવાળી છે ને તમે થોડો ઘણો એમને ઉતારી બહાર બાકી તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. ઠંડી વાય છે પણ જો આવું બધું ત્યાં તો ખાલી છે ને આમ પલળા સીવી આમ જો આખી પલળી ગઈ છે ગઈ જો આખી પેલી ગઈ. હા અને હું પણ આખી પલળી ગઈ છું ને મારી બ્રેજ જોડી જો અહીંયા આવી ગઈ કા ગોપી. હા બે જુડી આપડી. હા અને જો ચાલુ વરસાદે બ્લોગ ઉતારી છે તો ફોન પલસે નહીં ગયો તો છે ને થોડો ઘણો બ્લોગ ઉતારવો પડશે ને. હા અને અમે હું કરીશ તમને બતાવવાની જરૂરી છે અમારું. અને જો આ મને તો એવું લાગે છે કે હજી છે ને નવરાત્રીનું હજી એમનું લાગે છે. હા તે બી મજા છે. હા તો કન્ટિન્યુ બધા બન્યા રહીજો. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય જઈ ગયો છે ને આપણે જો હાલીને મંદિરે આવ્યા હતા ને મંદિરેથી આવીને જો આપણે આપણો લુક છે ને ચેન્જ પણ કરી નાખ્યો છે કારણ કે વરસાદને એવું બહુ હતું અને વરસાદ બહુ આવતો હતો પલળી ગયા હતા આખા તોય હાલીને આવ્યા હતા તો કે આવવાનું ધાર્યું રહેશે ને તો ચાલુ વરસાદે પણ આવ્યા હતા અને ગોપીએ બ્લોગ ઉતાર્યો છે ને એવી રીતે અમે છે ને સલાખો ઓઢીને આવતા હતા નહીં. હા એ જો હોઈ ગઈ છે તો મેં કીધું છે ને બ્લોગ પૂરો કર્યો તો કંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય.